રોજ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં સવાલ પૂછ્યા અને સરકારને આડે હાથે લીધી। પ્રધાનમંત્રીની સભાઓમાં 2 કરોડના ફૂડ બિલો ચાઉં કરતી સરકારમાં આદિવાસી વિસ્તારોના 1 લાખથી વધારે બાળકો કુપોષિત। આદિવાસી વિસ્તારના કુપોષિત બાળકો મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આડે હાથે લીધી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં નર્મદા અને દાહોદ જિલ્લાના કુપોષિત બાળકો, ગ્રીન કોરિડોર અને પાણી પુરવઠાના ભ્રષ્ટાચાર મુદ્દે પૂછ્યો સવાલ। નર્મદા અને દાહોદમાં કેટલા કુપોષિત બાળકો છે એ મુદ્દે ગૃહમાં સવાલ કર્યો। વિકાસના બણગા ફૂંકતી સરકારમાં નર્મદામાં 11,253 અને દાહોદમાં 19,594 બાળકો કુપોષિત। આદિવાસી વિસ્તારોમાં 1 લાખથી વધારે બાળકો કુપોષિત। વડાપ્રધાનના કાર્યક્રમમાં 3,000ની ડિશ ખવાય છે, પરંતુ એ વિસ્તારના બાળકોના ફૂડ બિલ મંજૂર કરવામાં આવતા નથી। એક બાજુ લાખો બાળકો કુપોષિત અને બીજી બાજુ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડોનો ખર્ચ। ગ્રાન્ટના અભાવે આંગણવાડીમાં પગાર વધારો કરવામાં આવતો નથી। ગરમ નાસ્તા અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં આવતા નથી। બાળકોના ખોરાકની વાત આવે ત્યારે તંત્ર જણાવે છે કે પૈસા નથી। સરકાર પાસે કુપોષણ નિવારણનું કોઈ પ્લાનિંગ નથી। કુપોષિત બાળકોની ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે। કુપોષિત બાળકો માટે આવતી ગ્રાન્ટ એનજીઓ સદેવગે કરી નાખે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતા ગ્રીન કોરિડોરને 21 ગામોની ગ્રામ પંચાયતોએ 4 વખત સર્વાનુમતે અસહેમતિના ઠરાવ આપવામાં આવ્યા છે, છતાં પ્રશાસન દ્વારા ખેતીની જમીનોને વળતર વગર સંપાદિત કરવાની તજવીજ ચાલી રહી છે। આવનારા દિવસોમાં પણ વિકાસના નામે 1 પણ ઇંચ જમીન આપીશું નહીં। નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાનો પ્રોજેક્ટ 3 વર્ષથી ચાલે છે અને કરોડોના બિલો ચૂકવ્યા બાદ હજુ સુધી 1 પણ ગામને 1 ટીપું પાણી મળ્યું નથી। નર્મદા જિલ્લામાં ચાલતો પાણી પુરવઠાનો પ્રોજેક્ટ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે। નલ સે જલ જેવી અનેક પાણી પુરવઠાની યોજનાઓ ભ્રષ્ટાચાર માટે શરૂ કરવામાં આવી હશે એવી અમને શંકા છે। તો આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને। આજે સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં 23 નંબરનો પ્રશ્ન હતો, નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે? ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે। જ્યારે પણ સીએમનો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે। 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે। 3,335 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે। 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે, પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો। આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ, 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ। ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે। સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, સુલપાણેશ્વર અભયારણ્ય છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગ્રામ પંચાયતોએ 4 વખત ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગ્રામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે। છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈ પણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે। ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો 46 નંબરનો। ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ
અમે સર્વાનુમતિથી નામંજૂર કરત તો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી. એ જ પ્રકારના સાથીઓ, આજે મારો એક ત્રીજો પ્રશ્ન 55 નંબર પર અમારા વિસ્તારમાં નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે. 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે. આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે. સાથીઓ, આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે, પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી. નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે. એનો જે એક ભાગ છે, એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે. ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ, એમના મળતિયાઓ અને એમના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ છીએ.